સુરતના વેસુમાં લક્ઝુરિયસ હેપી એક્સેલેન્સિયા બિલ્ડિંગમાં 8મા માળે ઓચિંતા આગ ભભૂકી। 8મા માળે લાગેલી આગ પડવારમાં 3જા માળ સુધી પ્રસરી ગઈ। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બિલ્ડિંગમાં વસવાટ કરતા પરિવારોમાં ભયનો માહોલ છવાયો। લોકોએ તાત્કાલિક ઘર બહાર દોડી જઈને ફાયર વિભાગને જાણ કરી, જેના પગલે 5 ફાયર ફાઇટર્સો ઘટના સ્થળ પર પહોંચ્યા, આગ ઉપર કાબુ મેળવ્યો। ફાયર વિભાગની ટીમ હાલ કુલિંગની પ્રક્રિયા કરી રહી છે। આગ બુઝાવતી વખતે એક ફાયર કર્મચારી દાઝી ગયો। સૌથી મહત્વની વાત એ છે કે ગૃહ રાજ્યમંત્રી અને મજૂરા વિધાનસભાના ધારાસભ્ય પણ વેસુના લક્ઝુરિયસ હેપી એક્સેલેન્સિયા બિલ્ડિંગમાં જ વસવાટ કરે છે। જો કે જે વિંગમાં આગ લાગી હતી એ વિંગમાં ગૃહ રાજ્યમંત્રી સંઘવીનું ઘર નથી। આગના પગલે ગૃહ રાજ્યમંત્રી સંઘવી પણ દોડતા થઈ ગયા હતા। આ દુર્ઘટનામાં કુલ 18 લોકોનું રેસ્ક્યુ કરાયું હતું। 41 લોકોને ઇવેક્યુએટ કરવામાં આવ્યા, પછી બી 18 લોકો જે અંદર રહી ગયેલા હતા એ સુરત મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમની સાથે એ તમામ લોકોને સુરક્ષિત રીતે નીચે લઈ આવવામાં આવેલા છે। ફાયર બ્રિગેડની કમસે કમ 50 લોકોની ટીમ જે બિલ્ડિંગના ચારેય દિશામાં જે આગ લાગવાના કારણે એ બધી જ ટીમે પહેલા એસ્ટાબ્લિશમેન્ટ કરીને ઉપર તક પાણી પહોંચાડીને આગને કંટ્રોલ રહેવાનો પ્રયાસ કરેલો હતો। હું વહેલી સવારે બી સૌથી પહેલાં એ લોકો જોડે જ ત્યાં, કારણ કે હું વહેલી સવારે જ્યારે નીચે વોક કરતો હતો ત્યારે આ માહિતી મળી, તો તાત્કાલિક ટીમ જોડે આખું કામગીરી વહેલી ચાલુ થઈ ગયેલી હતી। હમણાં બી આખું નિરીક્ષણ લીધું છે। થોડીક જ વારમાં સંપૂર્ણ આગ પર કંટ્રોલ લઈ લેવામાં આવશે।